હાથેથી હું આ બધું કરીશ. એ બંધ કરો, એને બંધ કરો. રાણાની રીતે કઈ વાંધો નહીં ભાઈ, લાગશે વાર પણ આવશે મજા. દાબેલી બનાવવાની છે તો પછી દાબેલી બનાવવાની છે તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. જો કે સવારના 10 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. તો હવે ઉઠી ગયા છે તો મોબાઈલમાં ચાર્જિંગ આપણે ખાલી 2% જ છે. તો ચાર્જિંગમાં પહેલાં મોબાઈલ મૂકી દઈએ અને બીજું બધું કંઈ કામ હશે આપણે પછી કરશું. પહેલાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ, બ્રશ કરી લઈએ અને પછી નિરાતે મળીએ આગળ. તો ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો. આજે કંઈક મજા કરશું. જો કે કેશોદ આવ્યો તો કે આજે રખડશું ક્યાંક, પણ વરસાદ છે કેશોદમાં તો કંઈ ભેગું થાય કે નહીં થાય જોઈએ. હવે સાંજ સુધી પછી ખબર પડે. તો ચાલો નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો પાર્થભાઈ ઉઠી ગયા છે અને રીલ્સ જોવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. જો હાય કરો, હાય. મારે રોજ સવારનું કામ છે રીલ જોવાનું. 10 વાગે ઉઠવાનું. એમ હોત કયો 10 વાગે ઉઠવાનું. 10 વાગે ઉઠી અને પછી 11 વાગે આજુબાજુ નાસ્તો કરવાનો અને પછી રીલ્સ જોવાનું. અને જો કે ઉઠીને ડાયરેક્ટ પહેલા તો રીલ્સ જ જોવાની હોય છે. क्या बोला तूने? જે મેં મારું કામ ચાલુ કરી દીધું છે. कौन है ये लोग, कहाँ से आते हैं ये? કેશોદ ओके. કેશોદ સે આતે હે ये लोग. એટલે અમારે હું આમાં હે ને આમ થોડીક વાર આમ જોઉં નહીં ને રીલ બીલ તો મને મૂડ ના બને ઉઠવાનું. શાબાશ. એમની બીજું બધું તો કયું ઘરે અમે વિચાર્યું હતું કે કેશોદ આવીને તમે અમને ક્યાંક ફરવા લઈ જાઓ કે પછી આપણે હું જ કહું છું કે કેશોદ આવીને તમે અમને ક્યાંક ફરવા લઈ જાઓ. અત્યારે તમે વરસાદ અહીંયા બોલાવી લીધો તો અમારે જવું ક્યાં? અમારે કરવું તો કરવું શું? તમારે કરવામાં એવું છે કે કરવાનું તો છે જ, પણ વિડીયો ઉતારવાના છે આપણે. એમ ઓકે, આપણે વિડીયો હમણાં ઉતારશું કેમ કે આપણી પાસે એટલી બધી નોલેજ છે કે જેના માટે આપણે બહાર જવાની જરૂર નથી. આપણે ઘરની અંદર બેઠા બેઠા પણ આપણું એક્ટિવિટી થઈ શકે એમ છે બ્રધર. તો વાંધો નહીં, ચાલો તો હવે નિરાતે થોડાક વિડીયો ઉતારી લઈએ. કારણ કે તમને ખબર છે કે આપણે રાતના 9 વાગે શોર્ટ્સ નાખીએ છીએ, કોમેડી શોર્ટ્સ. તો પછી એ હોત ઉતારવા પડે. તો ચાલો કરીએ નિરાતે કંઈક, આગળ મળીએ. કેમ તમે ભાઈ મજાક કરી રહ્યા છો અત્યારે અમારી આરે? એમ નહીં, તમે ઘડીક બહાર નીકળો, ઘડીક અંદર જાઓ. તમારે કરવું છે શું તમારે? ભગવાન મજાક કરે, હું નહીં. તમે બારોબાર નીકળો એટલે તમારે એક વરસાદ ચાલુ થઈ જાય તો એનું કારણ શું છે? કારણ એમ છે કે તમે કાલની રીલ મારી જોઈ હશે કે જેની અંદર હું દુઃખમાં છું. એટલે દુઃખમાં છું એટલે મારા આંખના આંસુઓ જે વરસાદ અત્યારે વરસાદના રૂપી પડી રહ્યા છે. પડી पागल हो गया क्या? આ લોકોને ખબર ન હોય, બિન આશિક લોકોને ખબર ન હોય. ઓકે, તમને આશિકીની અમારી હું વાત કરીએ હવે, તમે રહેવા દો ને. તડપતા દિલને તમે એમ પૂછો છો કે તમે કેના માટે તડપો છો? હા, કોના માટે? વાહ વાહ. તડપતા દિલને તમે એમ પૂછો છો કે તમે કેના માટે તડપો છો? નામ દઈ દેશું તો એ બદનામ થઈ જશે. એમાં ઈ બદનામ ન થાય. ના, ઈ બદનામ થાય ને. ઈ બદનામ થાય ને, અમારી થોડી વેલ્યુ જાય યાર. એટલે એનું નામ નથી કહેતા. અમારું નામ ખબર છે એટલી મકોસ. હાલો વરસાદ રહી ગયો. હાલો બારો હાલો. બાબા ટ્રાય મારીએ હું નહીં. હાલો જોઈએ બારોબાર જઈને. તો મિત્રો તમે જોઈ શકો છો કે પાર્થભાઈ અત્યારે વરસાદ છે તો પણ આપણે બારોબાર લઈ જઈ રહ્યા છે. તો આપણે હવે ગાડી ઉપર બેસી જઈએ. આ આપણી ગાડી છે, આપણી તમે તમારે મોજ કરો. કોઈ જોતી હોય તો લઈ જાજો ભાડે. દિવસનું ભાડું છે ખાલી, વધારે ના 500 નહીં. દિવસનું ભાડું ખાલી ઓછામાં ઓછું 5000 રૂપિયા. તમારે જોતું હોય તો લઈ જાઓ, ના જોતું હોય તો તમારી ઈચ્છા. બાકી બરોબર ને પાર્થભાઈ? બાકી તમારે ના જોઈએ તો તમારી ઈચ્છા, જોઈએ તોય તમારી ઈચ્છા. વાંધો નહીં, ચાલો તો નિરાતે આગળ મળીએ. કારણ કે પાર્થભાઈ ગાડી હાંકશે ને એ મારે થોડુંક તમને દેખાડાય એમ નથી ને, વરસાદી આવે છે થોડો ઘણો. તો પછી નિરાતે મળીએ. ચાલો. સાયકલ રે મારી તો નાની સાયકલ રે. એ તો જાય ભાઈ. હવે એ તો મારે શું તમારે કંઈ કેવું નથી ને પાર્થભાઈ? હવે રસ્તાના કારણે કે વરસાદ હતો તોય તમે બારોબાર હવા નીકળાવા, રસ્તામાં કાર મૂકીને 2 વ્હીલ લઈને નીકળાવો. આમાં ક્યાં ઘાલત લે? જોઈ લે આગળ દેખાડ. આમાં ક્યાં ઘાલત? આ બધું હટાવી નાખવાનું, એમાં તો હોય શું ને. અમને ખબર હોય ને અત્યારના સમય. બરોબર, કંઈ વાંધો નહીં. ચાલો તો ફાઇનલી આપણે સરકારી હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આ દવાની ચિઠ્ઠી છે. એની અંદર કેટલી દવા લખીને બતાડો તો સાહેબ? આમ જોવું ખાલી તમે. આટલી બધી 5 દિવસની દવા આપી છે. એક તો આ છે
ખબર નહીં હવે કઈ કંપનીની છે પણ હવે આપેલી છે, કોગળા કરવાનું કીધું છે એની અંદરથી. તો લ્યો એક આ રાખો. બીજી દવા એક આ આપી છે, એક્સપાયરી છે 2027ની, એટલે વાંધો નથી. એક આ છે, આ દવા પીવાની છે. લ્યો એક આ. બીજી એના પછીની આ 3 દવા છે આવી. તો કે આ બધું મેં તો ના જ પાડી હતી કે બતાવવું નથી, પણ હવે મારે 5 દી લગી મારે તો પીવાની ને આ દવા, કાંઈ વાક વગરની મારે તો પીવાની રહે ને એમ. તો હવે થેલીમાં નાખી દઈએ અને હવે જઈએ નિરાતે. ચાલો પાછા ઘરે. હાલો ભાઈ ગાડી કાઢો, આગળથી કાઢો. હટાઈ નાખો એક્ટિવા. તો હું લાવું આવેલો આવું કઈ કર. હાલો તો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને હવે આપણે રૂમમાં જઈશું, કારણ કે આ જો રૂમમાં કેટલું અંધારું છે, પણ તોય જો કે હાલે વાંધો ના આવે. અને હવે દવાનો આખો કોર્સ આપ્યો છે આપણે, તો એ દવા આપણે પી લઈશું, કારણ કે એ દવા આપણે કેટલા રૂપિયાની પડી? 0 રૂપિયા. સરકારની દવા એટલે મફતની હતી, વાંધો ના આવ્યો. બાકી બારોબાર દેખાડવા જવું હતું મારે. અને પાર્થભાઈ કહે કે દવા તમે પીતા નહીં, તો હવે વિચારું, કારણ કે તમે જોઈ શકો છો આ એક દવા ખાલી આ સવારે ને સાંજે એક્સપાયરી તો લખી ને કે નથી લખી? પાછળ એમાં લખીએ તમે ચેક કરવાનું ને લખવું, હલાવી પીવાની. ભાવ નથી, આ ઓલી સરકારી છે ને એટલે ભાવ ન હોય. બોતલ ને એકેમાં ભાવ ન હોય. બોતલ હલાવીને પીવાની આપણે. હે તો આ દવા છે જે મને પીવાની કીધી છે, તો હું દવા પીશ, કારણ કે મારે સારું થવું છે અને પછી નવા વ્લોગ મૂકવા છે. તો ચાલો તમને બતાડું. અત્યારે હું પી નહીં બતાડું, કારણ કે હું તમે નજર નાખો યાર, બહુ મને મજા નથી આવતી હવે. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ કઈ છે નવા જૂની. તો જોઈ શકો છો કે અત્યારે આ પાર્થભાઈ એના કપડાં કાઢીને બેસી ગયા છે. શિયાળાના કપડા એટલા છે ને કે મારે આ એક સૂટકેસ ખાલી મારે શિયાળાના કપડાની છે. જો તમને જો આ સૂટકેસ પણ એમની જ છે, આ આખી ભૈરી હોત એમની જ છે. આ ખાલી સ્પેશિયલ ટ્રેડિશનલ. હા આ ટ્રેડિશનલ હમણાં તમને એ દેખ તમે આજો. આ છે ને આ હુડી. આ ઓછામાં ઓછી 1 કિલોની હુડી. એક વખતે પહેરી હોય તો મને કયો તમે. આ એક હુડી રેડી. શિયાળાના કપડા ખાલી તમને દેખાડું. બીજી હુડી. હુડી. હા પછી આ ત્રીજી હુડી. હા મને પહેરાય કોક દી પહેરાય તો પછી. પણ શિયાળો તો આવે છે. તો ચોમાસાના કપડા ગયા. ચોમાસાના કપડા દેખાડો એ મારી પાસે. પછી હવે એટલો બધો મારી પાસે ટાઈમ નથી હવે. આ ચોથી હુડી. હા હજી એક નંબર. આ શ્રોગ શિયાળા માટેનો. શ્રોગમાં તો ખબર ને? હા હા આખા મોટું આ બહુ. હા જોયું. શ્રોગ. પછી આ પેલો અંદર પહેરવાનું થર્મસ. આ બધું તમે ક્યાં ગયા ત્યાં લીધું હતું? મનાલી. મનાલી ગયા ત્યારે લીધું હતું. હવે એક વખત મનાલીમાં પહેર્યું, એના પછી તમે એકોય વાર પહેર્યું હોય તો મને કયો. પછી જો ટ્રેન્ડી કુર્તા દેખાડો ખાલી. કુર્તા મેં જોઈ લીધા. હવે તમે રેવા દો ખોટી, અત્યારે ખોટું સો બાજી કરો માં, મને ખબર છે ભાઈ. હા તમારી પાસે હે, મને ખબર હે, એની અંદર જ છે, મેં જોયું હે. તો ખોટું હવે તમે જોઈ લો. ઈ આખો ભૈરો. પછી જો આ બીજું શિયાળાની. હા આ ફૂલ સ્લીવ વાળી. બરોબર. પછી આ થર્મસ. હા બીજું ઈ ગોવા ગયા ત્યાં લીધું હતું કે નહીં? કે નહીં મનાલી. મનાલીમાં જો. આ બીજ પછી કુર્તો ચોથો. હા આ પાંચમો. હજી કબાટની ઉપર હજી. એ નથી અમારે નથી જોવું, રેવા દો ને ભાઈ. છેલ્લું હાલો આ છઠ્ઠો કુર્તો. ઓકે આ ખાલી એક વખત પહેર્યો તમે, ખાલી એક જ વખત. હજી સુધી મને ખબર હે. હા ઈ જ મને ખબર હે ત્યાં લગી તો મેં તમને એક જ વખત અને પહેરેલા જોયેલા હે. તો કે થોડા લગન હોય રોજ પહેરો. લા ભાઈ કાગડા બધે કાળા જ હોય. એનો મતલબ એમ કે તમે ગમે ત્યારે પહેરી શકો. થર્મસનું નીચેનું પેન્ટ. તમે ગમે ત્યારે આ બધી વસ્તુ પહેરી શકો. આ તમે ખાલી આ જોવા માટે લઈ આવ્યા તમે. હજી આની અંદર કેટલા કપડા છે જો. એટલે આ ભાઈ ને હે ને, એટલે આપણે એને ખોટું કઈ નથી કેવું અત્યારે. અત્યારે મારે તમને નથી કઈ કેવું, નકર તમને હજી તો એક પેટી તો માં પડી આખી, એ તો આખી અલગ જ છે હજી. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ. એવું બધું તો હાઈલે રાખશે. આજે મારે વિડીયો ઉતારો એટલે કપડાં કાઢે હે કે બધા કપડામાં એક વિડીયો ઉતરી જાય એટલે વાંધો ના આવે એમ. એટલે કહી શકે કે ભાઈ હું કપડાં પહેરું એમ. બાકી નાઇટ ડ્રેસમાં જ રખડતા વાત અલગ છે. હાલો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ વિડીયો ટાઈમે. હજી શિયાળાનું જોવું હોય તો નહીં નથી જોવું રેવા દે. નથી જોવું. એ હા જેકેટ જોઈ લીધું. હાલો વાંધો. હાલો તો તમે જોઈ શકો છો અત્યારે પાર્થભાઈ અત્યારે દાઢી કરવા માટે બેસેલા છે. આવું એને હેલ્પ કરું છું. જો બધા વાળ ઊંચા કરી દો એટલે એને કટિંગ કરવાનું. અને આની હું મારા મજબૂત હાથે મારા
હાથેથી હું આ બધું કરીશ. બંધ કરો એને, બંધ કરો. ખોટી બેટરી ઉતારોમાં. હા, અને હવે જોઈ શકો છો અત્યારે કે એને અત્યારે આવો લુક આવે છે. લાઇટ પાડ દો એટલે તમને દેખાય તો કંઈ લાઇટ પડે. અત્યારે લાઇટ તો છે. અત્યારે આવો લુક છે એનો, જોઈ શકો છો તમે. અને હવે જોઈએ દાઢી કર્યા પછી કેવો લુક આવે. ચાલો તો તમે જોઈ શકો છો કે અત્યારે જો કેવી મસ્ત કટ આપી છે આપણે. એક નંબર. હા જોતો ભાઈ, એક નંબર કટ આપી છે. પહેલાં કરતાં તો અત્યારે બહુ સારા લાગે છે. હેન્ડસમ બાબલો થઈ ગયો છે. હવે એના વિડીયોમાં સારા વ્યૂ આવશે, કારણ કે મેં કટિંગ કર્યું છે મારા શુભ મસ્ત પરફેક્ટ ગોરા ગોરા હાથે. તમે જોઈ શકો છો. બોલો. અત્યાર સુધી એમ લાગતું હતું કે છોકરીઓ જ કાપે. એટલે મેં તમારા કટ મારી એમ જો કે મસ્ત લાગે કટ. હાય એક નંબર લાગે. તો વાંધો નહીં, કોઈને આવી કટ મરાવી હોય તો મારી પાસે આવજો. ખાલી એક કટના 500 રૂપિયા છે, એટલે વાંધો નહીં. તમને કેવું લાગ્યું? તમે જોયું તો મસ્ત હે ને? તો વાંધો નહીં. ચાલો તો હાલો નિરાતે મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે 30 વિડીયો ઉતારી લીધા છે, અને તમે સમજી શકો છો કે 30 દિવસનું કામ આપણે કન્ટિન્યુ કરી નાખ્યું છે. અને હવે થોડીક વાર આરામ કરવાનો ટાઈમ આવી ગયો છે. જો કે આરામ પહેલાં આપણે આ દવા પીવી પડશે. આઈફોન વાગ્યું. જો કે આરામ કર્યા પહેલાં આપણે જે દવા પીને પછી સૂઈ જશું થોડીક વાર, કારણ કે જો કે હવે તો અવાજમાં તમે સમજી શકો છો કે અવાજ મારો થોડોક પરફેક્ટ થઈ ગયો છે. અને જો આજે બીજી દવા અહીંયા પડી છે, આ બીજી. તો આ બધી દવાઓ પી અને પછી હવે થોડીક આરામ કરી લઉં, અને બાકી પછી નિરાતે પાછું ગામમાં થોડુંક કામ હતું એ પતાવી લઈએ અને નિરાતે મળીએ. જો ચાલો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમે. બીજું તો ગયું ઘરે. ચાલો નિરાતે મળીએ. તો મિત્રો અડધી કલાક એક મેં આ પિક્ચર જોઈ લીધું. પિક્ચર તો જોઈને, જો કે ટીવીમાં ગીતું સાંભળતો હતો હું, અને અડધી કલાક એક ટીવીમાં પિક્ચર નહીં સોંગ સાંભળ્યા છે. કારણ કે આપણા પાર્થભાઈ હતા એ બારોબાર કંઈક એના કામથી ગયા હતા, એટલે પછી આપણે જીરીક વાર વિડીયોને સ્ટોપ કરવો પડ્યો હતો. આપણે શોર્ટ્સ વિડીયો ઉતારવાને સ્ટોપ કરવો પડ્યો હતો, એટલે એ બારોબાર ગયા હતા. તો કલાક એક પછી આવ્યા છે, તો હવે પાછા આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ. બેક ટુ પવેલિયન. ચાલો તો મળીએ નિરાતે. શું કે ભારતભાઈ, સફરજન ખાવાથી શું થાય? સફરજન ખાવાથી પૈસા ઓછા થાય. શાબાશ. અને તમે જે હાથમાં રાખ્યું એ સફરજન, આ સફરજન થી પૈસા ખાલી થાય. ઓછા આ ખાવાથી સારું થાય અને આ ખાવાથી ખરાબ થાય. આ તો ગેમ રમવાની હતી. બરોબર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બારોબાર થોડુંક કામ માટે. અને શું કામ છે એ હું તમને કહીશ, કારણ કે અત્યારે આપણે બનાવવાના છે. શું બનાવવું છે ભારતભાઈ? દાબેલી બનાવવાની છે. તો કચ્છી દાબેલી બનાવવાની છે. તો પછી એના માટે સામગ્રી પાઉં ને એવું બધું લેવા જઈએ છીએ. તો ચાલો નિરાતે મળીએ, લઈ આવીએ. પહેલાં તો હું લાગુ બાકી હેન્ડસમ હોય કેવો સમ? હેન્ડસમ હેન્ડ પંપ. ये हाथ सरे हलकट हाथ. અમારે એટલે હું અમારે પ્રાઇવેસી થોડી સારી છે તમારી એફઝેડ કરતાં. અમારી સ્પ્લેન્ડર સારી આમ જોવા જાય તો. જો કે એમાં પછી વાત વટે ચડે તો પછી સ્પ્લેન્ડર જો કે એફઝેડ ને તો ના જ પૂગી શકે સ્પીડમાં. બાકી તો ગમે એમ પૂગી જાય. જો કે સ્પીડમાં અમે તો પુગાડી લઈએ, એવું કે ગમન નહીં. આ તમે 12-13 ની સ્પીડમાં જ હાંકવી પડે. વિચાર કરો, ગમે એવી ગાડી હોય તો 12-13 ની સ્પીડમાં જ હાંકવી પડે. તો પછી કંઈ કામનું જ નહીં ને તમારે એને ગાડીઓ લઈને જ ના નીકળાય. कहना क्या चाहते हो? તમારે ગાડીઓ લઈને નીકળાય જ નહીં. હાલીને નીકળ્યો રહ્યો. તમારે હાલીને જ નીકળાય રાતના. હું ચોમાસામાં તો પાકો પાકો ને. હાલો વાંધો નહીં. તો ક્યાં વખત વિચારશો? નેક્સ્ટ ટાઈમ વિચારજો તમે કેવું. હા ઓન મારજો જાણે કેમ કોઈ આગી જવાનું વિચાર. એ કઈ તો બરાબર. વરસાદ કેવો હોય તમારા ગામમાં? અમારા ગામમાં વરસાદ છે જ નહીં ભાઈ. નથી વરસાદ? આ તો પાણીનો વારો આવ્યો આ હતો. શું છે આ નીચે શું પાણીનો વારો આવ્યો હતો એટલે શું કે વધારે એક્સ્ટ્રા પાણી ઓકે, એમાં પડી ગયું. હા, બરોબર છે. કઈ વાંધો નહીં. ચાલો તો નિરાતે મળીએ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે. અને શું કહેવાય પાઉં લઈને આપણે આવી ગયા છે ઘરે. અને હવે બટેટા બાફા મૂકી દીધા છે, અને મસાલો પણ લીધો છે પાઉંનો આપણે. બહુ જબરદસ્ત છે મસાલો. જોઉં તમે જોઈ શકો છો કેનો હે, દાબેલી મસાલા. એટલે હવે જોઈએ કેવી દાબેલી બને છે. અને બીજું તો કંઈ મારે કેવું નથી. એના સિવાયનું એક અમે ગયા હતા
સેવ લેવા માટે. તો ત્યાં અમને એક વસ્તુ મળી કે જે છે આ કોઈને ખબર હોય તો કહેજો આને શું કહેવાય, અને ક્યાંય મળતી હોય તમારા ગામમાં તો મને કહેજો. ભાઈ કેશોદમાં તો અમારે અત્યારે અમે જે દુકાને ગયા હતા એ દુકાને મળે છે, અને આઈ થિંક તો મુખવાસ કહેવાય. મામા વાહ વાહ મામા, વાહ મામા, પાર્થભાઈ વાહ વાહ મામા, અમારે લખ્યું વાહ વાહ મામા. તો વાંધો નહીં, ચાલો અને ખોલીને ટેસ્ટ કરીએ. અને એની એમઆરપી છે 3 રૂપિયા, અને અમારી પાસે લીધા હોત 3 રૂપિયા જ છે, પણ 11 ગ્રામ આવે. 3 રૂપિયામાં 11 ગ્રામ આપે. તો જોઈએ, ટેસ્ટ કરીએ પછી ખબર પડે હું એવું નહીં. તો ખાધા પછી ટેસ્ટ કરશું, અને અત્યારે તો કંઈ ઈચ્છા નથી. તો ચાલો નિરાતે મળીએ આગળ. પાર્થભાઈ તમારે કંઈ કેવું છે કે પછી નિરાતે? હા જો એક તો અવધના મમરા લઈ આવ્યા છે, એના સિવાય આ બાલાજીના મમરા લઈ આવ્યા. ગોકુલ ભાઈ ગોકુલના મમરા લઈ આવ્યા. એના સિવાય આ 3 વસ્તુ આપણે આ લઈ આવ્યા મગફાસ. એના સિવાયની આ 10-10 વાળી 2 સેવ લઈ આવ્યા, આલુ સેવ. હા, અને એના સિવાય લાજવાબની ચટણી ને એવું બધું છે. તે બધું પછી મારે કહીને મસાલો દેખાડી બધું થઈ ગયું. ના 2 બ્રેડ 2 પાઉં, સોરી 2 પાઉંના પડીકા મોટા મોટા. તો વાંધો નહીં, ચાલો હવે બહુ જાજો ટાઈમ તમારો બહુ જાજો ટાઈમ લઈ લીધો છે, અને ખાવામાં થાકવાના છે. તમે ઉતાવળ ના કરો, તમે અમે અમારા વિડીયોને શોર્ટ્સમાં પતાવી નાખશું. તો આમ હું કહું છું તમને બધા લોકો, 52 જેટલા સબસ્ક્રાઈબરો રેડી, તમને હું મારા કે દુશ્મની એટલે હોય નફરત હોય તો તમે કહી ગયો. એનું કારણ જો કાલનો દિવસ છે. આ હું છું તમે પાવનભાઈને ખરપ્યો નથી લઈ જતા, એ સ્ક્રીનમાં છે. કાલની વાત છે. કાલે પાવનભાઈ તમારે જે ચેનલ છે એની અંદર સબસ્ક્રાઈબર એક વહીતો. હા, એ જ મિનિટે મારી આઈડી ની અંદર પણ એક સબસ્ક્રાઈબર વહીતો. તો મારે 163 હતું. તો એ 1 કલાક વિધિન 1 થી 2 કલાકની અંદર મેં પાછું ચેક કર્યું. તો વાયટી સ્ટુડિયોની અંદર જઈને મેં જોયું, હા તમને તો બગાસા જ આવે ને ભાઈ, અમારી વાત તમને બગાસા જ આવે. બરોબર છે. હું હમણાં તમને મળું, એક ફોન આવે હમણાં મળું તમને નિરાતે. એક મિનિટ તમને બોલવાનો ચાન્સ આપો. આ તમારા જે ચેનલના ઓનર છે એને ખબર નથી પડતી કે મને 2 મિનિટ દેવાય નહીં. 2 મિનિટની અંદર એક આખું મમરાનું પેકેટ ખાઈ ગયું. મારો ફોન ચાલુ હતો તો પતાવી નાખ્યો. આખું મમરાનું પેકેટ પતી ગયો. મારે કેમ ભેગું કરવું? આ લોકોને ખબર નથી ને કે રાણાની રીતે હોય. હવે બીજું આપણે આજે આ કંઈક નવીન વસ્તુ લેતા હોય ભાગભાઈ. હવે એમાં વાય મામા વેરી બેડ, સોરી વેજ ભુજિયા ખોકાયું. બરે જો ભાઈ 1 મિનિટ હજી પૂછ કરી લઉં. હા, તો હવે આ જે વાય મામા વેજ ભુજિયા નમકીન. હવે આપણે જોઈએ છીએ આ વસ્તુ શું છે. મેં સુગાડો તો મને મજા નહીં વાત. ડેટ તો એની હે હારી 2024 ઓગસ્ટ સુધી. 26 પેલા હાથમાં નાખો મારા. અરે યાર નહીં ખવાસ થોડો હે તો હું હે આલુ સેવ લે જો એ બાપા બાબા એ ઓલો કે આ હે ને નિમક અમે ખાધેલું પેલા હવે ખબર પડી મને. આવું છે છે ને આ ટચ સ્પેશિયલ કરો તો નિમક હે. હું કરું ટચ કરો તો નહીં પર હા એટલે દેખાય માણસોને. બા ઉભા ફોકસ નહીં થતું યાર. તેલ લેવા ગયું ભાઈ. વાંધો નહીં, હાલો તો હવે ટ્રાય તો કરીએ. તેલ ઢોરાઈ ગયું મેં જો હું ખાવ તો દેખાડ. આ મેગી હોય ને મેગી, હા આ તો મેગી જેવું લાગ્યું. કાચી મેગી ખાય ને જેમ એની અંદર મેગી મસાલો નાખી દેવાનો અને કાચી મેગી ખાવાની. લાય હવે જો હું કહેતો હતો હા કે તમે જે છે શું મારાથી કંઈ દુશ્મની છે, મારાથી કંઈ તકલીફ છે, મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો કયો તમે. એટલે છે જ તું ખાવાનું છે. ઓકે, એનું મેઇન કારણ છે કાલે મારે રાતના તમે લોકોએ પાવનના આઈડીની અંદર પણ સોરી પાવનના ચેનલની અંદર પણ સબસ્ક્રાઈબર એક વધાર્યો, એક મારી અંદર પણ વધાર્યો. એટલે મારે 163 હતા, એમાંથી 164 થયા. તો હું ખુશ થયો, વાવ હું રેડી હતો. પણ 1 થી 1.5 કલાકની અંદર પછી પાછું જોયું તો આને જેટલા હતા એટલા ને એટલા છે, મતલબ કે એને એક વધેલો જ. મારી અંદર પાછું 163. એટલે હું વાંધો હોય કેમ કે જો બેયને એ જ મિનિટે બેયને સબસ્ક્રાઈબર વધ્યો એક, તો ઘટો મારે એકને જ. તો કંઈ પ્રોબ્લેમ હોય તો કહી દેવાનું ભાઈ, ખબર પડે. એના માટે તમારે લોંગ વિડીયો નાખવા પડે. આ એકલો ખાઈ જાય એની પહેલાં આપણે ખાઈ જા નથી, એક દાણો જ આવતો હતો મોઢામાં, આવ્યું જ નહીં કંઈ.
ટેકનિક લઈ જવાનું બધું કરું નહીં નથી ખાવું રે મારે રાખજો થોડું ખાઈ જાવ થોડુંક લઈ લે પછી હવે બસ બા બા જો તો હાલો પાછું હું ખાઈ લઉં થોડુંક એવું બધું ખાઈ લો હા ગા બગો જો બા જેમ તો હાલો હતો મારે મગા પણ આમ જોવા જાય તો હા નવી વ્યક્તિ કા એના પછી એના સિવાય નેક્સ્ટ આઈડિયા હોય તો અનાજ 5 રૂપિયાની આલુ સેવા આવે તમને ખબર હોય તો એમાં સ્વાદ હોવો ન આવે એ સ્વાદ અનાજ સારો આવે એ વાત અલગ છે પણ હોવો ના આવે એ વાત એ એટલે આની મજા અલગ છે પણ આપણે 5ની મેગી લઈ લેવાની ને એની અંદર એને તોડીને ભૂકો કરી નાખવાનો ને એની અંદર નાખી દેવાનો એનો મસાલો અને પછી થોડીક બધી ખાંડ અને થોડુંક નિમક ખાંડ નથી લાગતી એમાં મજા આવી જાય તો વાંધો નહીં ચાલો તો હવે જી હોય ટ્રાય કરજો આપણે દાબેલી બનાવીને પછી નિરાતે ખાઈ પીને મળીએ આપણે દાબેલી ખાઈ લીધી છે કેટલી કરી 4-5 સમથિંગ ચાર જેવી ખાઈ લીધી 4 દાબેલી ખાઈ લીધી છે મસ્તની આપણા હાથે બનાવેલી જોકે મેં નથી બનાવી પાર્થભાઈ બનાવી દીધી હતી મને જો અહીંયા બેઠા છે કેમ છે મિત્રો ખાઈ પીને જલસા કરો મોજ કરો મોજ કરો મજાની લાઈફ એક નંબર તો હવે મિત્રો આપણે કંઈ કામ છે નહીં તો બેડ આપણો તૈયાર છે અને આપણે સૂઈ જશું તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં લગી બાય બાય